નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુડાયસ પ્લસ પર વિદ્યાર્થીનો ડેટા અપડેટ કેવી રીતે કરવો, એટલે કે જીપી, ઈપી અને એફપી આ જે પ્રોફાઇલો આવે છે એ કેવી રીતે અપડેટ કરવી એ આજના વિડીયોમાં જોવાનું છે। હવે વિદ્યાર્થીનો ડેટા અપડેટ કરીએ એટલે આપણા ધોરણની અંદર કેટલા સ્ટુડન્ટ છે એ પણ સંખ્યા જાળવવી જરૂરી છે। તો જે સ્ટુડન્ટ એલસી લઈને ગયા હોય એમને લેફ્ટ કરવા પડે, એલસી લઈને આવેલા સ્ટુડન્ટને ઇમ્પોર્ટ કરવા પડે, સાથે સાથે અપાર આઈડી કેવી રીતે બનાવવું, આ યુડાયસ પ્લસ ને લગતા A to Z વિડીયો મેં બનાવેલા છે। આ તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખવાનું છે અને સર્ચ કરો। ત્યાર પછી યુડાયસ પ્લસની વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપો। અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપો। અહીં ગુજરાત પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપી દો। હવે અહીં તમારો યુઝરનેમ અને પાસવર્ડ નાખી દો, અહીં કેપ્ચા નાખી દો, લોગિન કરી લો। અહીં તમારો શાળાનો ડાયસ કોડ આવશે। અહીં 2024-25 કરંટ એકેડેમિક યર પસંદ કરી દો। આ રીતનું પ્રોફાઇલ ડેશબોર્ડ છે ઓપન થઈ જશે। હવે અહીં તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે અહીં જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે તમે જોઈ લો કે તમારો ક્લાસ બરાબર છે કે કેમ। દાખલા તરીકે અહીં બાલવાટિકા છે તો એમાં અ અને બ બે વર્ગ છે, તો તમારે કેટલા વર્ગ છે ચેક કરી લો। વધારાનો વર્ગ કરવાનો થતો હોય કે ડિલીટ કરવાનો થતો હોય વર્ગ તો એ પહેલાં સેટ કરવાનું છે। તો એ માટે સેક્શન મેનેજમેન્ટની અંદર જવાનું છે। તો અહીં સેક્શન મેનેજમેન્ટનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક કરો। અહીં તમારે વર્ગ વધારવો હોય તો એડ સેક્શન પર ક્લિક કરવાનું છે। દાખલા તરીકે અહીં ધોરણ 1માં હું વર્ગ વધારવા માગું છું, તો ઓલરેડી મારે 3 વર્ગ છે જ, તો અહીં ચોથો વર્ગ બતાવે છે। તમારે જેટલા વર્ગ હશે એ પછીનું નેક્સ્ટ વર્ગ અહીં બતાવશે અને અહીં એનું નાઇસ નેમ આપવાનું છે અને એડ સેક્શન પર ક્લિક આપશો એટલે ક્લાસ છે એડ થઈ જશે। તમને એમ થાય કે ક્લાસ ડિલીટ કરવો છે તો અહીં એક્સપેન્ડ ઓલનો ઓપ્શન આપ્યો છે, ઓલ સેક્શનનો। ત્યાં નીચે સ્ક્રોલ કરી અહીં દાખલા તરીકે બાલવાટિકાની અંદર અ અને બ વર્ગ છે, એમાંથી એક ડિલીટ કરવો હોય તો ડિલીટનો ઓપ્શન આપ્યો છે, તો બ વર્ગ ડિલીટ થઈ જશે। તો આ પ્રમાણે સેક્શન મેનેજમેન્ટ પહેલાં ક્લિયર કરી લેવાનું છે। ત્યાર પછી સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે। હવે અહીં તમારું જે પણ વર્ગ હોય એ વર્ગની સામે વ્યૂ એન્ડ મેનેજનો ઓપ્શન આપેલો છે, તો એના પર ક્લિક કરો। હવે અહીં જુઓ તો બાળકોનું લિસ્ટ ઓપન થઈ જશે। તમારે વર્ગ ચેન્જ કરવો હોય તો અહીંથી સેક્શન મેનેજનો ઓપ્શન આપ્યો છે, ત્યાંથી તમે જોઈ શકશો, વર્ગ ચેન્જ કરી શકશો। અહીં ખાસ જોવાનું છે કે અહીં જીપી ક્લિયર છે, ઈપી અને એફપી બાકી છે આ સ્ટુડન્ટ માટે, અને અહીં એન્ટ્રી સ્ટેટસ છે ઇન પ્રોગ્રેસ બતાવે છે। અહીં જે સ્ટુડન્ટનું મેં સ્ટાર્ટ નથી કર્યું ત્યાં નોટ સ્ટાર્ટેડનો ઓપ્શન આપે છે, તો આ ત્રણેય ફિલ્ડ ક્લિયર થવા જરૂરી છે। તો તમારે જે પણ સ્ટુડન્ટનું લેવું હોય એનું પહેલાં જ ક્લિક આપવાનું છે અહીં જીપી પર, જનરલ પ્રોફાઇલ, એનરોલમેન્ટ પ્રોફાઇલ અને ફેસિલિટી પ્રોફાઇલ, આને કહીએ છીએ જીપી, ઈપી અને એફપી। તો જનરલ પ્રોફાઇલની અંદર અહીં નામ, જેન્ડર, મેલ, ફિમેલ, ત્યાર પછી ડેટ ઓફ બર્થ, મધર નેમ, ફાધર નેમ, આ બધું ઓટોફિલ આવશે। સ્ટેટ કોડ છે આ બધું તમારે નાખવું હોય તો તમે ચેન્જ કરી શકો છો। ફાધર નેમ, મધર નેમ, ગાર્ડિયન નેમ, આટલી વસ્તુ ચેન્જ કરી શકો છો। હવે અહીં આધાર નંબરના જે બંને ફિલ્ડ છે એ ડિસેબલ બતાવે છે। તમારે ભૂલ હોય તો અહીં એનેબલ ચેકબોક્સ ખરું કરશો એટલે એનેબલ થઈ જશે। આધાર નંબર નાખવાનો છે, આધાર નેમ એઝ પર આધાર નાખવાનું છે। અહીં આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નાખવાનું છે। અહીં એડ્રેસ નાખવાનું છે, પિનકોડ નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર ના હોય તો તમે 999 છે એ નાખશો તો એક્સેપ્ટેબલ છે। એવી રીતે આધાર કાર્ડની અંદર પણ 999 એક્સેપ્ટેબલ છે, પરંતુ અપાર આઈડી આપણે જનરેટ કરવાના થશે તો આ સ્ટુડન્ટોના આધાર નંબર છે ફરજિયાત નાખવા અને એનું નામ પણ છે એ આધાર મુજબ ફરજિયાત નાખવું। એ ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર હોય તો એ નાખવાનો છે, અન્યથા ઓપ્શનલ છે। મેઇલ એડ્રેસ પણ ઓપ્શનલ છે। હવે મધર ટંગ ગુજરાતી પસંદ કરી દેવાની છે। ત્યાર પછી નીચે સોશિયલ ગ્રુપ કેટેગરી છે, સોશિયલ કેટેગરી, ત્યાંથી તમારે જે કેટેગરી લાગુ પડતી હોય એ પસંદ કરી દેવાની છે। ત્યાર પછી માઇનોરિટી ગ્રુપ આપેલું છે, અહીંથી લાગુ પડતું હોય તો ઠીક છે, અન્યથા એને પસંદ કરી દો। બીપીએલ બેનિફિશિયરી હોય તો યસ પસંદ કરો, અંત્યોદય યોજના માટે હોય તો યસ પસંદ કરી દેવાનું છે। તમારે જે લાગુ પડતું હોય પસંદ કરી દેશો। એવી રીતે ડિસએડવાન્ટેજ ગ્રુપમાંથી આવતા હોય તો યસનો પસંદ કરી દેવાનું છે। CWSN વાળા વ્યક્તિ હોય તો યસનો પસંદ કરી દો। અહીં યસ પસંદ કરશો તો આ બંને એનેબલ થઈ જશે। તો એ પ્રમાણે ડિસેબિલિટી પર્સન્ટેજ પણ નાખવા પડશે। તો અહીં ભારતીય નાગરિક છે તો યસ પસંદ કરી દો। એવી રીતે શાળા બહારનું બાળક હોય તો યસનો પસંદ કરવાનું છે, આ વર્ષે અથવા તો પાછલા વર્ષે, ગયા વર્ષે, આ બંને છે। બ્લડ ગ્રુપ જાણતા હોય તો ઠીક છે, નહીતર અંડર ઇન્વેસ્ટિગેશન આવી રીતનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે।
નીચે સ્ક્રોલ કરી અહીં સેવ બટન પર ક્લિક આપો. જનરલ ડેટા અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવશે. ક્લોઝ આપી અહીં નેક્સ્ટ આપો. ત્યાર પછી નેક્સ્ટ ઓપ્શન આવશે એનરોલમેન્ટ પ્રોફાઇલનો. અહીં GR નંબર નાખવાનો છે. અહીં એડમિશનની ડેટ નાખવાની છે. એડમિશન ડેટ કઈ નાખશો તો આ સ્કૂલમાં એડમિશન લીધું હોય એ ડેટ નાખવાની છે. વર્ગમાં એડમિશનની ડેટ નાખવાની નથી. સ્કૂલમાં એડમિશન થયું હોય એ ડેટ નાખવાની છે. ત્યાર પછી હાજરી પત્રક નંબર લખો. અહીં ઇન્સ્ટ્રક્શન મીડિયમ ગુજરાતી પસંદ કરી દો. અહીં ત્યાર પછી લેંગ્વેજ ગ્રુપ સ્ટડીડ બાય સ્ટુડન્ટની જે લેંગ્વેજ છે એ પસંદ કરવાની આવશે. ત્યાર પછી આ ઓપ્શન છે બંને હાયર સેકન્ડરી ક્લાસીસ ઓનલી લખેલું છે. બંને હાલ ડિસેબલ છે કેમ કે પ્રાઇમરીનું મેં ઓપન કર્યું છે. તો નીચે સ્ક્રોલ કરો. અહીં પ્રીવિયસ એકેડેમિક યરની અંદર સ્કૂલમાં આ બાળક કઈ રીતનું હતું તો આંગણવાડીમાં હતું તો હું આંગણવાડી પસંદ કરું છું. ત્યાર પછી જે બીજા ઓપ્શનલ છે આંગણવાડી પસંદ કર્યું છે એટલે અહીં ડિસેબલ બતાવે છે અને ધોરણ પહેલાંનું બાળક છે એને હું અપડેટ કરું છું તો આ જે ઓપ્શન છે એ ડિસેબલ બતાવે છે. પરંતુ અહીં પ્રીવિયસ લાસ્ટ એકેડેમિક વર્ષ છે એ પસંદ કરવાનું આવશે. ત્યાર પછી આ બધું ઓપ્શનલ ડિસેબલ છે તો એનેબલ થશે તો તમે ઓપન કરી શકશો. અહીં રિઝલ્ટ તમારે આવે છે બાળકનું નાખવાનું તો એ નાખવાનું આવશે. અહીં પર્સન્ટેજ નાખવાના આવશે અને હાજરીના વર્ષો છે એ અહીં હાજરીના દિવસ છે અહીં નાખવાના આવશે. નીચે સ્ક્રોલ કરી સેવ બટન પર ક્લિક આપો. હવે નેક્સ્ટ આપો. નેક્સ્ટ ઓપ્શન આવશે ફેસિલિટી પ્રોફાઇલ FP. તો અહીં ફેસિલિટી નીચે પ્રોવાઈડ કરેલી છે એ બાળક મેળવે છે કે કેમ તો અહીં સિલેક્ટ કરવાનું છે. યસ ન હોય તો ન પસંદ કરવાનું છે. કઈ કઈ ફેસિલિટી બાળકને મળે છે અહીંથી સિલેક્ટ કરવાનું આવશે. હું નીચે સ્ક્રોલ કરી ચેક કરેલું છું. ફ્રી ટેક્સ્ટ બુક્સ મળે છે, ફ્રી યુનિફોર્મ મળે છે, બાઇસિકલ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મેળવતા હોય, હોસ્ટેલ છે, એસ્કોર્ટ છે, મોબાઈલ ટેબ્લેટ મેળવતા હોય, કોમ્પ્યુટર મેળવતા હોય તો આ બધી વસ્તુ અહીં સિલેક્ટ કરવાની છે. અધર હોય તો અધર પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો એટલે અહીં CWSN અગાઉ તમારે આ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો આવતો તો ત્યાં તમે યસ પસંદ કર્યું હોય તો તમારે અહીં સિલેક્ટ કરવાનું આવશે. મેં ત્યાં ન જ પસંદ કર્યું છે તો એ બાળક નથી તો એ પ્રમાણે ન જ રહેશે. ત્યાર પછી ડિસેબિલિટી હોય, સ્પેસિફિક લર્નિંગ તો યસ ન પસંદ કરવાનું છે. અહીં પસંદ કરશો તો આ સિલેક્ટ કરવાનું આવશે. એવી રીતે સ્પેક્ટ્રમવાળું બાળક હોય, ઓટિઝમવાળું તો અહીં યસ ન પસંદ કરવાનું છે. એ પ્રકારે કોઈ પણ ડિસઓર્ડર હાઇપર એક્ટિવ હોય તો એ પ્રમાણે યસ ન પસંદ કરવાનું છે. ત્યાર પછી ગિફ્ટેડ ટેલેન્ટેડ બાળક હોય તો અલગ જ પ્રકારની ટેલેન્ટ ધરાવતું હોય તો યસ નો પસંદ. ત્યાર પછી આ બાજુ તમે જુઓ તો સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે કોઈ કોમ્પિટિશનની અંદર એપિયર કર્યું હોય તો યસ નો પસંદ કરવાનું છે. ત્યાર પછી સ્ટુડન્ટે NSS, NCC, સ્કાઉટ ગાઈડ આ બધાની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય તો યસ નો પસંદ કરવાનું છે. એવી રીતે કોઈ ડિજિટલ જે ડિવાઇસ છે સ્ટુડન્ટ હેન્ડલ કરી શકે છે. અહીં ઘણા બધા ઓપ્શન આપેલા છે. જો એ હેન્ડલ કરી શકતું હોય તો યસ નો પસંદ કરવાનું છે. ત્યાર પછી હાઇટ સેન્ટીમીટરની અંદર લખવાની છે, વેઇટ કિલોગ્રામની અંદર લખવાનું છે અને બાળકનું રહેઠાણ છે સ્કૂલથી કેટલું દૂર છે અહીં સિલેક્ટ કરવાનું છે. એના માતા પિતા કે ગાર્ડિયન છે એ કેટલું ભણેલા છે, કેટલે સુધી મેક્સિમમ કેટલું ભણેલા છે અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરી સેવ બટન પર ક્લિક આપો. હવે નેક્સ્ટ બટન પર ક્લિક આપો. હવે નેક્સ્ટ બટન છે પ્રોફાઇલ પ્રિવ્યૂ છે. જનરલ પ્રોફાઇલ, એનરોલમેન્ટ પ્રોફાઇલ અને ફેસિલિટી પ્રોફાઇલ આ તમામ વસ્તુ અહીં ડિસ્પ્લે થશે. તમે જે સેવ કર્યો છે એ બતાવશે. બધી વિગતો ઓકે હોય તો પછી લાસ્ટમાં સ્ક્રોલ કરો. અહીં કમ્પ્લીટ ડેટાનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી ઓકે બટન પર ક્લિક આપો. હવે આ એક વિદ્યાર્થીનો મેં તમને ડેમો બતાવ્યો છે. એવી રીતે તમે બીજા વિદ્યાર્થીને અપડેટ કરશો એટલે બેક ટુ ડેશબોર્ડની જગ્યાએ નેક્સ્ટ સ્ટુડન્ટ આવશે. એનો મતલબ કે તમે નેક્સ્ટ સ્ટુડન્ટ જેની પણ આપણે અપડેટ કરવું છે એ નેક્સ્ટ સ્ટુડન્ટ આવી જશે. અહીં પહેલો સ્ટુડન્ટ છે એટલે બેક ટુ ડેશબોર્ડ આપે છે. પરંતુ બીજો સ્ટુડન્ટને તમે આવી જ રીતે અપડેટ કરશો તો નેક્સ્ટ સ્ટુડન્ટનો ઓપ્શન આવશે. અહીં હું બેક ટુ ડેશબોર્ડ થઈ જાઉં છું. જે પણ વિદ્યાર્થીનો ડેટા અપડેટ થઈ જાય છે અને અહીં કમ્પ્લીટેડનું ઓપ્શન તમને જોવા મળે છે. આ રીતે UDIS+ની વેબસાઇટ પર વિદ્યાર્થીનો પ્રોફાઇલ ડેટા એટલે કે GP, EP અને FPનો જે પ્રોફાઇલ ડેટા છે એ તમે અપડેટ કરી શકો છો. અપડેટ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.